અમદાવાદમાં બગોદરા ડોક્ટરની દાદાગીરી, સારવારનું કહેતા પોલીસ બોલાવી. બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિવાદના ઘેરામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની સારવાર મુદ્દે હોબાળો. યોગ્ય તપાસ કરવાનું કહેતા ડોક્ટર લાલગુમ સારવાર કરવાને બદલે પોલીસ બોલાવી. શિવમ વિદ્યાલયના જેડી ડાભી અને માનવ સેવાશ્રમના પ્રમુખની અટકાયતથી રોષ. અમદાવાદ જિલ્લાના બગોદરામાં આવેલ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. હોસ્પિટલના ડોક્ટરની કથિત લાપરવાહી અને દાદાગીરી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બગોદરાની શિવમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને પેશાબના ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વિદ્યાર્થીની પીડા જોઈને શાળાના આચાર્ય અને માનવ સેવાશ્રમના પ્રમુખ દિનેશભાઈ લાઠિયા પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સારવારના નામે માત્ર દવાઓ આપી દેવાય. આક્ષેપ છે કે પ્રજપરના ડોક્ટર રાધનપુરીએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની તપાસ કર્યા વગર પેશાબના ભાગે સોજો કે લોહી નીકળ્યું છે કે નહીં તે ખાતરી કર્યા વગર સીધી દવાઓ લખી આપી હતી. જ્યારે વિદ્યાર્થીના વાલી જેડી ડાભી અને સેવાભાવી અગ્રણી દિનેશભાઈએ ડોક્ટરને વિનંતી કરી કે સાહેબ એકવાર ચેક તો કરો કે બાળકને અંદર કોઈ ગંભીર ઈજા નથી ને. ત્યારે ડોક્ટર ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ડોક્ટર રાધનપુરીએ પોલીસને ફોન કરી હોસ્પિટલમાં બોલાવી લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે સારવારની માંગ કરનાર વાલી અને દિનેશભાઈ લાઠિયાને પોલીસ બગોદરા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.